ભાઈ જે છે એ ત્રિગુણભાઈ છે. આજથી 1 વર્ષ પહેલા મારે કોન્ટેક્ટ થયો. કેવી રીતે કોન્ટેક્ટ થયો તો એ ખેડૂત અભણ છે, એને કાંઈ આવડતું નથી. ઓમ સગવડતા વાળો જો, આ તો દેખાતો નથી, બાકી વજન વાળો જાજો છે. હા, હવે એને કંઈક પ્રશ્ન હશે એટલે હું આણંદના પ્રવાસે હતો, ફટાક દઈને કંઈક કર્યું હશે, મેં કહી દીધું બ્લોક, હારોવાર બ્લોક કરી. પછી આપણે કામ કેવું છે મારા જેવું ખબર છે, કોઈ દીપડો હોય એને ખબર છે પાંજરે પૂરી દે, પછી કાયમ ન પૂરે, થોડાક દી પાછું છૂટો મૂકી દે, એટલે પાછો હું અનબ્લોક કરું. અનબ્લોક કર્યો એટલે આવતે તાલીમ કેમ્પમાં હોય છે, પાછો કંઈક ફોન થઈ ગયો ફટાક દઈને બ્લોક કર્યો. એટલે એમને એની દીકરીને જમાય ફોરેન છે, ત્યાંથી 2 જણાએ મને મેસેજ કર્યા, વ્યવસ્થિત મેસેજ કરી મને કે આને કરો, એટલે મેં પાછા એને ઇન કર્યા. અને આ રીતે મારા તાલીમ કેમ્પ સુધી પહોંચ્યા છે. 1 વર્ષથી મારે એની યાર આમ નાતો છે, ક્યારેક ક્યારેક ફોનમાં વાત થઈ હોય એવું થયું, પણ આણંદના પ્રવાસ વખતે મળવાનું મારે એને રહી ગયું. નસીબમાં નહોતું, એને મને મળવાનું, મારે એને મળવાનું. એટલે હું કોઈનાથી નારાજ હોતો જ નથી. મારી સિસ્ટમ ભંગ કરે એટલે હું બ્લોક કરી દઉં. તમે કયો કેવી રીતે પહોંચ્યા આ વખતે? આ વખતે મારી બેબીને હસ્તક વાયા કરી. ફોરેન છે, ક્યાં છે? ફોરેન લંડન છે. અને એને મને પછી કીધું કે તમારે વાત કરશી અને પછી મેં ફી ભરી એનાથી પછી ન થત મારી ભાણીને અંદર નાખી, એડ કરી એને ગ્રુપમાં નાખી. મેં કીધું 3 જણા નાખી દો ગ્રુપમાં, તમારે કાંઈ કરવાનું નહીં. હા, અને મને ફાવતું નથી તો પછી એને કરીને વાતચીત તમારે કોઈ નહીં. ખૂબ સરસ.